તો બધામાં પાણી કન્ટિન્યુ ચાલુ છે જુઓ મિત્રો। ફાઇનલી આપણે રામદેવ પીરના મંદિરેથી નીકળી ગયા હતા અને અત્યારે આવી ગયા છીએ ઓલરેડી વાલર ગામને વટીને વેરાઈમાનું મંદિર આવેલું છે, વેરાઈમાનું હેડી। તો ત્યાં આપણે આવી ગયા છીએ અને અહીંયા તમને હું વેરાઈમાના દર્શન કરાવીશ, પ્લસ જે મંદિર છે તો એમનું વિગતવાર આખું આ કઈ રીતનું છે અને શું આખું આયોજન છે એ વસ્તુ ક્લિયર કરાવીશ। તો કન્ટિન્યુ રહેજો। તો સૌ પ્રથમ જસ્ટ તમે જોઈ શકો છો આ એમનો ગેટ છે મેન। ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે વેરાઈમાના જગ્યાએ છે, વેરાઈમાના મંદિરની જગ્યાએ છે અને એક્ઝેક્ટ એમની પાસે છું અને પાસે અહીંયા જે બંગલો ટાઈપનું છે અને અહીંયા એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે। અને મિત્રો પહેલાં મંદિરના દર્શન પછી કરાવીશ, પહેલાં હું તમને એક અનોખો જુગાડ દેખાડું, સોલાર ઉપર ચાલતો જસ્ટ જોઈ શકો છો। આમાં તો કોઈને ખ્યાલ આવે જો બધી સિમ્પલ છે ને તો બધામાં પાણી કન્ટિન્યુ ચાલુ છે જુઓ મિત્રો। ફાઇનલી આપણે છે વેરાઈમાનું જે મંદિર છે ને તો ત્યાંનું જે સ્થાનક છે ત્યાં પહોંચી ગયા છે અને આ એમનો મેન એન્ટ્રી ગેટ છે। અહીંથી જે આગળ છે જવાનું વેરાઈમાના મંદિરે અને એક્ઝેક્ટ મિત્રો જોઈ શકો છો નાયરીની બધાની વચ્ચે શું છે પવન ચક્કી છે, જોઈ શકો છો એનો અવાજ પણ તમને આ સાંભળી રહ્યા હશો। કેવી ક્લીન મસ્ત મિત્રો દેખાય છે। તો ફોન એટલો મોંઘો લીધો છે તો એના માટે દેખાય તો ખરો જ ને મિત્રો। તો સ્પેશિયલ જોઈ શકો છો, તમને ફરી વાર ઝૂમિંગ કરીને બતાવી દઉં મિત્રો। નામ વાંચી લેજો, ઇંગ્લિશ જેને ફાવતું ને એને, આપણને બહુ ફાવતું નથી એટલે મને તો બહુ ખ્યાલ નથી, પણ જો જે વ્યક્તિને આવડતું હોય ને તો એ નામ વાંચી લેજો શું છે પવન છે કે નામ। અને હવે તમને હું આગળ દર્શન કરાવું અને અહીંનો જે બગીચો છે એ કવર કરીએ આપણે મિત્રો। જો આ કંઈક એન્ટ્રી ગેટ છે, આ રીતનો કંઈક અહીંથી જવાનો રસ્તો છે અને મિત્રો જસ્ટ તમે જે આ રસ્તો દેખાય છે ને એમને બંને સાઈડ બગીચો ટાઈપનો છે। જે એક હવન કુંડ છે, વેરાઈમાનું મંદિર છે ત્યાં અહીંયા એક ગુલાબ છે, જસ્ટ તમે જોઈ શકો છો આ હવનનો કુંડ છે અને આ છે મંદિરનો પાસેનો ભાગ છે આવેલું। તો ત્યાં છે ને ચારે બાજુ ફૂલનું સજાવેલું છે, જોઈ શકો છો જસ્ટ તમે ઝૂમિંગ કરીને દેખાડી દો તમને આગળ જોઈ શકો છો શું છે આ હવન કુંડ। તમે અહીંના તો હાલરના ડેલી દર્શન કરવા આવો છો? નોકરી કરે છે તમારા પપ્પા? ગાઈસ ફાઇનલી છે ને વેરાઈમાના મંદિરે હું આવ્યો રેડી, પણ મને મિત્રો આ વસ્તુનો ખ્યાલ આવ્યો, આ મંદિરને આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મિત્રો અહીંનું જે વાતાવરણ છે ને બિલકુલ શાંત વાતાવરણ છે। અહીંનો જે સમથિંગ 1 કિલોમીટરનો ચારે બાજુનો એરિયો છે ને એ ટોટલી બગીચા તરીકે ઘેરાયેલો છે। ચારે બાજુ મેં તમને પહેલાં પણ વ્યૂ બતાવ્યું કે ચારે બાજુ બગીચો એ નાળિયેરીનો છે। તો ચારે બાજુનું જે વાતાવરણ છે આ આખું લીલુંછમ છે અને બીજું તમે શાંત અવાજમાં તમે પણ સાંભળો છો, જુઓ શું બોલે છે કોયલ, એ ક્યાં જોવા મળે છે? હવે મિત્રો આવા લોકેશને આવો તો તમને આવો અવાજ ચોખ્ખો ક્લીન અને આવું શાંત વાતાવરણ જોવા મળે। એ ક્યારે જોવા મળે કે જ્યારે તમે ફરવા જાઓ, કોઈક અલગ લોકેશને જાઓ, વેરાઈમાના મંદિરે આવો તો ત્યારે મિત્રો આવું તમને શાંત વાતાવરણ જોવા મળે। પણ મિત્રો કહેવાનો મેઇન મુદ્દો એમ છે કે વાતાવરણ કેટલું શાંત છે ને આવું વાતાવરણમાં તમે બેસીને નિંદર કરો ને તો તમને સૂવાનો પણ અનુભવ તમને વધારે પડતો મજા આવે। અને બાકી મિત્રો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ એટલે તમને જે ધાર્મિક સ્થળ હોય એમનું લોકેશન અને એ લોકેશનમાં કેવા માણસો હોય, કેવી જાઓ અને જ્યારે તમે લોકેશન ઉપર જાઓ ને ત્યારે તમને મજા આવે લોકેશન જોવાની અને લોકેશન વિઝિટ કરવાની અને નવું જાણવાનો પ્રયત્ન કરો ને તો જ મિત્રો તમને કંઈક નવું તમારી લાઈફમાં કંઈક અનુભવ થાય અને એ અનુભવથી તમે પણ તમારી લાઈફમાં કંઈક આગળ કરી શકો છો। બાકી મિત્રો અહીંનું જે વાતાવરણ છે ને બિલકુલ શાંત છે અને જસ્ટ ગાઈઝ અવાજ સાંભળો તમે ખાલી કોયલનો, એવું મીઠું બોલે છે।
ફાઇનલી મિત્રો મેં તમને વેરાઈ માના દર્શન કરી દીધા છે, અહીંનો બગીચો પણ બતાવી દીધો છે અને ઘણું ખરું કવર કરી લીધું છે. અને અહીંની જે મીઠી જે કોયલનો પણ અવાજ તમને આગળ થોડોક મેં તમને સંભળાયો છે. અહીંનું જે શાંત વાતાવરણ છે. તો કહેવાનો પોઈન્ટ એ છે મિત્રો કે કંઈક તમે લોકેશને જાઓ ને તો તમને નવો અનુભવ થાય ને નવી તમારી લાઈફમાં તમને કંઈક આગળ વધવાનો પણ મોકો મળે અને તમે નવું કંઈક શીખો. ઓકે, તો એ શીખીને પણ તમને અનુભવ થઈ શકે છે. અને મિત્રો આ જે વેરાઈમાનું મંદિર છે ને, તમે નિશાકોડાથી નીકળી ગયા પછી ડાઠા 6 કિલોમીટર અને 6 કિલોમીટર ડાઠા વટીને વાલર આવશો. વાલર પછી વેજોદરી આવે છે. તો વાલર અને વેજોદરીની વચ્ચે આ વેરાઈમાનું મંદિર આવેલું છે. તો જ્યારે તમને ટાઈમ હોય તો કોઈક વાર વિઝિટ કરવા આવજો, મુલાકાત લેવા આવજો અને માના દર્શન કરવા આવજો. સાક્ષાત માં વેરાઈમાં અહીંયા બેઠા છે. હવે તમે ક્યારે દર્શન કરવા આવશો એ જરા કોમેન્ટ પણ કરી દેજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી નાખીશું. હવે મળીએ એક નવા ટોપિક ઉપર અને એક નવા વિડીયો ઉપર. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.